સમાચાર વિસ્તારથી તો લોકસભા ચૂંટણી 2024 માટે જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ સવારના સભા સંબોધી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું, જ્યારે ભાજપના ઉમેદવાર 2 દિવસ અગાઉ ફોર્મ ભર્યું હતું। જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। એ પૂર્વે તેમણે શહેરના ભૂતનાથ ફાટક પાસે આવેલ દોમડિયા વાડી ખાતે એક સભાને પણ સંબોધન કર્યું હતું। આ તકે જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના પ્રભારી અને જામનગરના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, પુંજાભાઈ વંશ સહિતના કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। દોમડિયાવાડી ખાતે યોજાયેલી આ સભામાં વિક્રમભાઈ માડમ, પુંજાભાઈ વંશ અને કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે 2 દિવસ પૂર્વે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના ઉમેદવારી પત્ર ભરવાના સમયે યોજાયેલી સભામાં તેમના ધારાસભ્યો દ્વારા એવું કહેવામાં આવેલું કે રાજેશભાઈ કદાચ ફોન ના ઉપાડે તો કંઈ નહીં, તમે નરેન્દ્ર મોદીને જોઈને મત આપજો। હવે સાંસદ જો લોકોના ફોન ન ઉપાડવાના હોય તો એ લોકોના શું કામ કરી શકવાના છે? આવા અનેક આક્ષેપો આ સભામાં કરવામાં આવ્યા હતા અને જૂનાગઢ ગીર સોમનાથની પ્રજા હવે આવા શાસનથી થાકી ગઈ છે। ત્યારે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા આ ચૂંટણી નથી લડતા, પરંતુ આ વિસ્તારની આ પ્રજા છે એ પોતે ચૂંટણી લડી રહી હોય તેવું લાગી રહ્યું હીરાભાઈ જોટવા દ્વારા જણાવવામાં આવ્યું હતું। આજ રોજ મારા ફોર્મ ભરતા પહેલા નરસૈયાની નગરી નરસિંહ મહેતાના સોરાના દર્શન કર્યા, દામોદર કુંડમાં દર્શન કર્યા, ભવનાથ મંદિરના દર્શન કર્યા। જ્યારે મને ટિકિટ મળી હતી ત્યારે સોમનાથથી દર્શન કરીને મારા પ્રવાસની શરૂઆત કરી હતી। આજે ખૂબ વિશાળ સંખ્યામાં ફોર્મ ભરવા માટે લોકો આવ્યા। જે સ્વયંભૂ લોકો આવ્યા એ ત્યાં દોમડિયા વાડીથી આપની સામે 4 કિલોમીટર ચાલીને આવ્યા। એમાં હું એ ચાલતો હતો, એટલે હજુ પાણી પીધા પહેલા તમને બાઈટ આપું અને મીડિયાના મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું। લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારો પોતાના ફોર્મ ભરી રહ્યા છે, ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ નવસારી ખાતે ફોર્મ ભરવા નીકળ્યા હતા। ઘરેથી માતાના આશીર્વાદ લઈને નીકળેલા CR પાટીલના ફાફલામાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ જોડાયા હતા। વિજય સંકલ્પ રેલીમાં નીકળેલા પાટીલ સમયસર કલેક્ટર કચેરી લોકોની ભીડના કારણે પહોંચ્યા નહીં, જેથી આજે ફોર્મ ભરવાનું ટાળ્યું હતું, જેથી પ્રથમ ગ્રાસે જ મક્ષિકા આવી હોવાનો ઘાટ સર્જાયો છે। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ આજે નવસારી ખાતે પોતાનું ફોર્મ નામાંકિત કરવા નીકળ્યા હતા। વિજય સંકલ્પ રેલીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેથી રેલી સમયસર કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી ન હતી। 12:39 વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા, જેથી આજ રોજ CR પાટીલ પોતાનું ફોર્મ ભરવાના હતા તે આજે મુલતવી રાખ્યું હતું। હવે આવતીકાલે વિજય મુહૂર્તમાં પાટીલ પોતાનું ઉમેદવારી પત્ર ભરશે। CR પાટીલ સવારે સુરતથી નીકળ્યા હતા ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ તેમની સાથે જોડાયા હતા। રસ્તામાં મુખ્યમંત્રી પણ જોડાયા હતા। ડાયરાના કલાકારો પણ રેલીમાં ગીત લલકારતા જોવા મળ્યા હતા, જેના કારણે આજે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા, જેથી બધાનું અભિવાદન ઝીલવામાં રેલી સમયસર કલેક્ટર કચેરી પહોંચી ન હતી। જે સવારથી લઈને અમે બધા રાહ જોતા હતા કે CM સાહેબ આવે, પાટીલ સાહેબ આવે, હર્ષભાઈ સંઘવી પણ પધાર્યા હતા, ઘણા મોટા દિગ્ગજ નેતાઓ પધાર્યા હતા, જેને જોવા માટે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો એટલો ઉત્સાહ કે રોડ શો બહુ મોટો થઈ ગયો, માનવ મેળા પણ વધારે ઉમટી પડ્યું, જેના કારણે જે ટાઈમ અમારે સાચવવાનો હતો, જે સમયની અંદર અમારે ફોર્મ ભરવાનું હતું વિજય મુહૂર્તની અંદર, એ વિજય મુહૂર્ત અમે ચૂકી ગયા છીએ। એટલે આજના દિવસે અમે ફોર્મ ભરવાનો કાર્યક્રમ કેન્સલ રાખ્યો છે। કાલના દિવસે આજ સમયે અમે ફોર્મ ભરીશું, વિજય મુહૂર્તની અંદર ફોર્મ ભરીશું, કારણ કે ભારતીય જનતા પાર્ટી છે જે મુહૂર્તને, ચોઘડિયાને અને ભારતીય સંસ્કૃતિને વધારે માન આપતી હોય છે। જે આપણને દેખાય છે અયોધ્યાનો પ્રશ્ન પણ આટલા સમયથી, આટલા વર્ષોથી જે સોલ્વ નહોતો થતો તે પણ ભારતીય જનતા પાર્ટીએ સોલ્વ કરી બતાવ્યો છે। ભારતીય સંસ્કૃતિને લઈને ભારતીય જનતા પાર્ટી ખૂબ જ આક્રમક આપણને દેખાતી હોય છે, તો એ જ જો ચોઘડિયું ચૂકી જાય તો પછી એમાં કોઈ સવાલ નથી। એટલે આજનું મુહૂર્ત સાચવવા માટે કાલે પાછા આ જ મુહૂર્તની અંદર ફોર્મ ભરીશું અને CR પાટીલ સાહેબ પોતાની ચૂંટણીનો પ્રચાર કરશે। હંમેશા હિન્દુ સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ચાલતા ભાજપના મોટા ભાગના ઉમેદવારો વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરવાનો આગ્રહ રાખતા હોય છે
અને એને અનુસારીને પોતાનું રેલી સહિતનું આયોજન કરતા હોય છે. પરંતુ ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હોય રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સમયસર પહોંચવું મુશ્કેલ બન્યું હતું, જેના કારણે CR પાટીલે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાનું મુલતવી રાખ્યું છે અને હવે આવતીકાલે તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે. લોકસભાની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સહિત પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની મહત્વની સરહદ માનવામાં આવતી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન 2 ઇસમોને ગુજરાત લઈ જતા પકડી કાર્યવાહી હાથ ધરી છે. લોકસભા ચૂંટણીના પગલે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન જામનગર પાસિંગની એક ક્રેટા કારમાંથી 1 કિલોથી વધુ મેટાએમ્ફેટામાઇન નામનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી છે. અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી ગુજરાત તરફ જતા કાર ચાલકને રોકવી તપાસ કરતા કારમાંથી ₹1 કરોડ 7 લાખનો કેફી દ્રવ્ય મળી આવ્યા હતા. આ ઘટના બનતા પોલીસ ચોકી ઉઠી હતી. જો કે પ્રાથમિક તપાસ દરમિયાન બંને ઇસમો વાપીથી ડ્રગ્સ લઈ અજમેર તરફ ગયા હતા અને ત્યાંથી પરત ફરતી સમયે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વાપીથી કેફી દ્રવ્ય લઈ રાજસ્થાન અને ગુજરાતના માર્ગો પર ફરતા ઇસમોને ક્યાંય રોક્યા નહીં અને તપાસ્યા નહીં. જો કે અમીરગઢ પોલીસની બાજ નજર સામે તેઓ બચી શક્યા નહીં. ડ્રગ્સનો આ જથ્થો કોને આપવાનો હતો તેને લઈ પોલીસ દ્વારા હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો આ બાજુ ગુજરાતના જેતપુર ખાતે 26 વર્ષ પહેલા ફેક્ટરીમાં વોચમેનની હત્યા કરનાર આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયો છે. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી છે. રાજકોટના જેતપુર ખાતે 26 વર્ષ પહેલા ફેક્ટરીમાં વોચમેનની હત્યા કરી અને લૂંટ કરીને ભાગી ગયેલા આરોપીને ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાંથી સુરત PCB પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા 26 વર્ષથી નાસ્તો ફરતો હતો અને તેના ઉપર ₹10,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીની ચિત્રકૂટ જિલ્લાના દદુઆ ડાકુના વિસ્તારમાંથી જીવના જોખમે પકડી પાડ્યો હતો. આરોપી 26 વર્ષ પહેલા રાજકોટ જેતપુર વિસ્તારમાં ટાઇલ્સના કારખાનામાં કામ કરતો હતો. તે દરમિયાન તેઓના વતન તરફના મિત્ર વિરેન્દ્ર તથા કારખાનાની આજુબાજુમાં કામ કરતા અન્ય 2 ઇસમો સાથે ભેગા મળી તેઓના શેઠના કારખાનામાં ચોરી કરવા માટે ગયા હતા. આ દરમિયાન વોચમેન આવી જતા તેઓએ વોચમેનના હાથ પગ બાંધી પથ્થરથી મોઢાના ભાગે મારી તેની હત્યા કરી હતી. હત્યા બાદ આરોપી પોલીસની બીકે તેના વતન નાસી ગયો હતો, પરંતુ પોલીસ પણ તેને શોધવા તેના વતન આવશે તે પહેલા તે વતનથી પણ નાસી જઈ દિલ્હી ખાતે મજૂરી કરવા લાગ્યો હતો અને ત્યારબાદ અલગ અલગ રાજ્યમાં મજૂરી કામ કરતો હતો અને આટલા વર્ષો બાદ ફરીથી તે પોતાના વતન ખાતે આવીને રહેવા લાગ્યો હતો. આ દરમિયાન સુરત PCB પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. વધુમાં રાજકોટ ગ્રામ્ય પોલીસે આરોપીને પકડવા ₹10,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. સુરત PCB પોલીસે આરોપીનો કબજો મેળવી જેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે. તો આ બાજુ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બારી મહુડા ગામના નશાળ ફળિયું અને ઉચલા ફળિયામાં પીવાના પાણી માટે લોકો વખલા મારી રહ્યા છે. પીવાના પાણી માટે ભારે મુશ્કેલી પડે છે અને મહિલાઓ કૂવામાંથી જીવના જોખમે પાણી ભરવા માટે મજબૂર બની છે. છોટાઉદેપુર જિલ્લાના નવસારી બારી મહુડા ગામ ડુંગર વિસ્તારમાં આવેલું ગામ છે. આ બારી મહુડા ગામના નશાળ ફળિયું અને ઉચલા ફળિયામાં 25 જેટલા ઘરો આવેલા છે અને 150 જેટલા લોકોની વસ્તી ધરાવતા આ ફળિયા છે. આ ફળિયામાં બોર અને હેન્ડપંપ છે, પરંતુ બંધ હાલતમાં છે. પીવાના પાણી માટે હવે કોઈ ઉપાય નથી. ગુજરાતના આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ ગરમીમાં નદી અને કોતરોમાં પાણી પણ સુકાઈ ગયું છે, જેના લીધે બંને ફળિયાની મહિલાઓને પાણી માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે. બારી ફળિયાની મહિલાઓ પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. બારી ફળિયામાં એક 15 ફૂટ જેટલો ઊંચો કૂવો આવેલો છે, જ્યારે બારી ફળિયાની મહિલાઓ કૂવામાંથી જીવના જોખમે પાણી કાઢીને ભરી રહી છે. તે કૂવાનું પાણી કચરાવાળું, જીવાતવાળું, ગંદુ પણ છે.
પરંતુ પાણી માટે બીજો કોઈ સ્ત્રોત ન હોવાના લીધે આ ગંદુ પાણી ભરીને પીવા માટે ગ્રામજનો મજબૂર છે. આ પાણી પીવાના લીધે ગ્રામજનો બીમાર પણ પડી રહ્યા છે અને પશુઓ પાણી વિના ટળવળી રહ્યા છે. કારીમોડા ગામમાં મોટા નંદીમાં ખાડામાં પાણી હારીએ છે. આમી તો હાવ કાઠિયાવાડ જઈએ પછી આવીને આમી ટેકરે સડીને પાણી હારીએ છે. મોટા મોટા ડુંગર મોટા મોટા કઈ ટેકરા આવી જ ગયા. અમારા વિસ્તાર એવું છે આદિવાસીનું, એટલે લુગડા બધા અમારા ધોવાનું, બધું ઠામડા ધોવાનું, કઈ આપણે કોણ મહેમાન આવી જાય તો આપણે આટલી બધી સુવિધા પાણીનું બારી મોવડાના ગામમાં અમારા પાણીના સુવિધા નથી. એ સુવિધા તમે આજે નું કરી આપો તો પછી અમને કહેવાનું નથી કે એટલી અમારું પાણીનું સુવિધા એટલી તકલીફ પડે છે. ભૈયા અમને એટલું બધું પાણીનું સુવિધા કરી આપો તો અમારું થોડુંક આત્મા શાંતિ રહે. અમે ટેકરે સડીને થાકી ગયા. કેટલા અમે ટેકરે સડીને પાણી હારીને થાકી ગયા. આટલો આદિવાસી લોકોને ટેકો કરો, આટલો અમને પણ જાણવા જડે. આવું સરકાર કરી દીધું, અમને પાણીનું સુવિધા કરી આપી, એટલું અમારું સારું કરી દીધું. એટલો અમારો આત્મા તો શાંતિ રાખો. અમે આદિવાસી લોકોને અમને કોઈ ગરીબ લોકો છે, ગરીબ લોકોને કોઈ નથી અમારો સામું જોતું. બારી મોવડા ગામ નિસાર ફળ્યું છે. અમારે ગામમાં પાણીની બહુ જ તકલીફ છે અને એક કોતેડું છે અને કોતેડામાં કૂવો પણ છે. કૂવામાંથી ડોલ લઈને ખેંચીને પાણી કાઢવું પડે છે અને ડુંગરે ચડીને ભરવું પડે છે. અમારે પાણીની બહુ જ તકલીફ છે અને બોરમાં પણ પાણી નથી અને અમારે નદીમાં પણ અટાઈ ગયું છે. પાણીની બહુ જ તકલીફ પડે છે અને અમારે કપડાં ધોવા પણ પાણી નથી. આદિવાસી વિસ્તારમાં સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ પાણીની સુવિધા ઊભી કરવા માટે ફાળવે છે, પરંતુ આદિવાસી વિસ્તારમાં પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ ઊભી થતી નથી. હાલ તો આ ફળિયાની મહિલાઓ જીવના જોખમે ઊંડા કૂવામાંથી પાણી કાઢીને પીવા મજબૂર છે. મહિલાઓની એક જ માંગ છે, સરકાર વહેલી તકે પાણીની સુવિધા ઊભી કરાવે તે જરૂરી છે. વિકસિત ભારતના સપના દેખાડનાર સરકાર આદિવાસી વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડે તે જરૂરી છે. બુધવારના રોજ પોરબંદરમાં પ્રસિદ્ધ માધવપુર ઘેડના મેળાનો પ્રારંભ રાજ્યપાલ દેવવ્રત આચાર્યની ઉપસ્થિતિમાં થયું હતું. આ મેળામાં પૂર્વના રાજ્યોના 60 કલાકારોનું પોરબંદરમાં આગમન થઈ ચૂક્યું છે. પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે તારીખ 17 બુધવારના રોજ પરંપરાગત યોજાતા લોકમેળાને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ તકે રાજ્યના સચિવ આલોક કુમાર પાંડે, અશ્વિની કુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન અગ્ર સચિવ રાજકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા મહાભારત શ્રીમદ ભાગવતના અનેક ઉત્તમ ઉદાહરણ સાથે આપણી પરંપરા જે હજુ પણ જળવાઈ રહી છે તેની ખાસ ઉલ્લેખ કર્યો હતો. આ વર્ષે લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાન રાખીને આ મેળો ખૂબ જ મર્યાદામાં તેમ છતાં ખૂબ જ ગરિમાપૂર્ણ રીતે ઉજવવામાં આવી રહ્યો છે તેમ પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની આભાર વિધિ પોરબંદર કલેક્ટર લાખાણી દ્વારા કરવામાં આવી હતી અને અંદાજે 300થી વધારે કલાકારો દ્વારા આ કાર્યક્રમને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ભારતના ઉત્તર પૂર્વ રાજ્યમાંથી આવેલા કલાકારો તેમજ ગુજરાતના કલાકારો દ્વારા રજૂ થયેલા પરંપરાગત લોક નૃત્યોને જોઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, અગ્ર સચિવ સહિતના અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ વર્ષો પહેલા આ સ્થળ પર થયેલા લગ્નની અદ્ભુત ઝાંખી જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા અને તાલીઓના સાથે કલાકારોને બિરદાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સૌ કલાકારો સાથે એક યાદગીરી રૂપે તસવીર પણ ખેંચાવી હતી અને સૌ કલાકારોને પોતાની આ મહેનત બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા અને મોડી સાંજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોરબંદર ખાતે રવાના થયા હતા. તો આ બાજુ ભગવાન શ્રી રામના જન્મ મહોત્સવ રામનવમી નિમિત્તે આજે આનંદ શહેરમાં નવા રામજી મંદિર ખાતે લોકસભા બેઠકના ઉમેદવાર અને વિરોધ પક્ષના નેતા
અમિત ચાવડાએ દર્શન કરી આરતી ઉતારી હતી. લોકસભા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ નવા રામજી મંદિર ખાતે રામનવમીના ભવ્ય પર્વ હેતુ ભગવાન શ્રી રામના દર્શન કર્યા બાદ આરતી ઉતારી હતી. અમિત ચાવડાએ મહંત ભગવાન દાસ મહારાજના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું હતું કે ક્ષત્રિય કુળના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મ મહોત્સવ નિમિત્તે આજે ભગવાન શ્રી રામના દર્શન કરી આરતી કરવાનો મોકો મળ્યો છે. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ રહ્યા છે. હંમેશા અધર્મ સામે ધર્મની લડાઈ રહી છે, અસત્ય સામે સત્યની લડાઈ રહી છે અને આજે પણ અન્યાય સામે ન્યાયની લડાઈ લડવા માટે અમે સૌ નીકળ્યા છીએ. આણંદ જિલ્લામાં પણ જે સામાજિક ન્યાયની લડાઈ લડવા માટે ભગવાન શ્રી રામના આશીર્વાદ મળે, સર્વનું કલ્યાણ થાય, સર્વને ન્યાય મળે તે માટે આજે ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી છે. તેમના ચરણોમાં શીશ નમાવ્યું છે અને સર્વના કલ્યાણ માટે કામના કરી છે. આજે ક્ષત્રિય કુળના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મજયંતિ દિવસે આજે ભગવાન શ્રી રામના દર્શન કરવાનો, એમની આરતી કરવાનો મોકો મળ્યો છે. ત્યારે ભગવાન રામ તો મર્યાદા પુરુષોત્તમ રહ્યા છે. હંમેશા અધર્મ સામે ધર્મની લડાઈ રહી છે, અસત્ય સામે સત્યની લડાઈ રહી છે અને આજે પણ અન્યાય સામે ન્યાયની લડાઈ લડવા માટે અમે સૌ નીકળ્યા છે. આણંદ જિલ્લામાં પણ જે સામાજિક ન્યાયની લડાઈ છે એ લડવા માટે ભગવાન શ્રી રામના આશીર્વાદ મળે, સર્વનું કલ્યાણ થાય, સર્વને ન્યાય મળે એ આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે, શીશ ઝુકાવ્યું છે અને સર્વના કલ્યાણ માટે કામના કરી છે. અયોધ્યાના રામ મંદિરમાં પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ આ પ્રથમ રામનવમી છે. ત્યારે દેશભરમાં રામ ભક્ત ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે. આનંદના વલ્લભ વિદ્યાનગર ખાતે ભગવાન શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી. આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લાભરમાં આજરોજ ચૈત્ર સુદ નોમનું પવિત્ર દિવસે રામનવમીની ધામધૂમી ઉજવણી કરવામાં આવી હતી. રામનવમીના આ ખાસ દિવસ નિમિત્તે દરેક રામ મંદિરોમાં ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ત્યારે આણંદ શહેરના વલ્લભ વિદ્યાનગરમાં પણ રામનવમી પર્વ હેતુ ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા ભાઈ કાકા સ્ટેચ્યુ પાસેથી ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી, જેમાં સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ સહિત અગ્રણીઓ દ્વારા ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ શોભાયાત્રા પ્રસ્થાન કરી હતી, જેમાં માથા પર ભગવા સાફાઓ બાંધીને અગ્રણીઓ ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં જોડાયા હતા. આજ રોજ રામનવમી છે. રામ ભગવાન અયોધ્યામાં પહેલી વાર એવું હશે કે 22મી જાન્યુઆરીએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી પહેલી રામનવમી છે. પૂરા ભારત દેશમાં ગામડાઓમાં રામ મંદિરમાં શોભાયાત્રા નીકળી છે. રામ ભગવાનને સૌએ પ્રાર્થના કરી છે, પૂજા કરી છે. આણંદ જિલ્લાના સૌ નાગરિકોને રામનવમીની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આવતા વર્ષો ભારત દેશના વિશ્વગુરુ તરફ જ્યારે દેશ જઈ રહ્યો છે અને રામમય દેશ બની રહ્યો છે, ત્યારે જેની પણ પોતાની મનોકામના છે, સર્વની મનોકામના પૂર્ણ થાય અને ભારત દેશ વિશ્વમાં જે રીતે વિકસિત ભારત બનવા જઈ રહ્યો છે, વિકસિત ભારત બને અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતનો દેશ બનાવવા જઈ રહ્યો છે, દેશની જનતાને જે રીતની દેશ જોવે છે એ રીતનો દેશ બને એવી ભગવાન રામ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. આજે વિશ્વમાં આરાધ્ય દેવ ભગવાન રામનો આજે જન્મદિવસ છે, પ્રાગટ્ય દિવસ છે. ત્યારે સમગ્ર વિશ્વમાં એક નવો હર્ષોલ્લાસ જાગી રહ્યો છે. ભારત માટે આ રામનવમી ખૂબ જ મહત્ત્વની એટલા માટે છે કે 550 વર્ષ પછી વિશ્વ નેતા અને ભારતીય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ અયોધ્યામાં ભવ્યથી ભવ્ય રામલલ્લાજીનું મંદિર બાંધીને ત્યાં ભગવાન રામજીની સ્થાપના કરી છે. આજે રામનવમીના દિવસે ભગવાન રામજી સમગ્ર વિશ્વને અને ભારત દેશના 140 કરોડ લોકોને આશીર્વાદ આપી રહ્યા છે. ત્યારે ભારતના સર્વ પ્રજાજનોને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ચૈત્ર સુદ નોમના રામનવમી અવસરે ભગવાન શ્રી રામલલ્લાનો જન્મોત્સવ બારડોલીમાં ધૂમધામપૂર્વક ઉજવાયો હતો. બારડોલીના પ્રાચીન રામજી મંદિર ખાતે પરંપરા મુજબ ભગવાન શ્રી રામનો જન્મ ઉજવવામાં આવ્યો હતો.
બારડોલીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને શ્રી રામ સોનાના સામૂહિક ઉપક્રમે બારડોલીના રામજી મંદિરથી મુખ્ય રાજમાર્ગ થઈ સ્ટેશન રોડ ઉપર આવેલ ગોવિંદ આશ્રમ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ભારે ગરમી અને બળબડતા તાપમાં પણ ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે નીકળેલી શોભાયાત્રામાં રામધૂન, હનુમાન ચાલીસા અને રામ ભજનોની સુરાવલી સાથે ભગવા ધ્વજ સાથે મોટી સંખ્યામાં સામેલ રામ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. રાજમાર્ગ ઉપર પણ શોભાયાત્રા જોવા નગરજનોના ટોળે ટોળા ઉમટ્યા હતા. પ્રાચીન રામ મંદિરમાં જય શ્રી રામના નારાઓ સાથે સુંદર શણગારથી સુશોભિત રામ પરિવારના દર્શન ખુલ્લા મુકાતા મંદિરમાં ઉમટેલી જનમેદનીઓએ સામૂહિક મહાઆરતીનો લાભ લીધો હતો. આરતીમાં રાજકીય, સામાજિક અને સહકારી અગ્રણીઓએ પણ ભાગ લીધો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદ વિતરણ અને ભંડારાનું આયોજન કરાયું હતું. આજે આપણે જે રામ મંદિર બન્યું અયોધ્યામાં, ત્યાર પછી આપણે પહેલી વાર આ યાત્રા કાઢીએ છીએ અને ભવ્યથી ભવ્ય યાત્રા કાઢવાનું આપણું એક સંકલ્પ છે. આજે તો અમે લોકો આજે એકદમ ભવ્ય ફૂલ તૈયારી, અમે 1 મહિનાથી આની પાછળ લાગેલા છીએ અને 1 મહિનાથી અમે લોકો તૈયારી કરી રહ્યા છીએ અને અત્યારે યાત્રાનું અહીંયા સરસ મજાનું અમે પૂજન વિધિ કરીને યાત્રાનું પ્રસ્થાન કર્યું અને તલાવડી થઈ, મુખ્ય માર્ગ થઈ અને માતાજીના જે આપણું ગોવિંદાશ્રમ ટ્રસ્ટ મંદિર છે ત્યાં પૂર્ણ થશે અને દરેક હિન્દુઓને આની અંદર સાથ સહકાર આપવો અને હિન્દુઓ સાથે જોડાય એવી અમારી અપેક્ષા છે. પોલીસ પ્રશાસનના સુંદર બંદોબસ્તની પ્રશંસા કરાતા અનેક સ્થળોએ થોડા સમય માટે વાહનોની અવરજવર બંધ કરાઈ હતી. નિર્ધારિત સમયમાં શોભાયાત્રા નિર્વિઘ્ને સંપન્ન થતા આયોજકો અને પ્રશાસન તંત્રએ રાહત અનુભવી હતી. બારડોલીમાં નગરજનોએ પોતાના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેતા અવસર દીપી ઉઠ્યો હતો. આજે જે રામનવમીનું જે તહેવાર છે, આમાં સમગ્ર સુરત રેન્જમાં અમુક જગ્યાએ શોભાયાત્રાઓ નીકળેલી છે અને બધી શોભાયાત્રાઓ બહુ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ રહી છે અને અમુક પૂર્ણ થઈ ગઈ છે. બારડોલીમાં એક મોટી શોભાયાત્રા હમણાં જ પૂર્ણ થવાના આરે છે. તો જે એસપી શ્રી સુરત ગ્રામ્ય અને સ્થાનિક પોલીસ દ્વારા ખૂબ જ મહેનત અને ખંતપૂર્વક આ બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ હતું અને એના લીધે જે પોલીસે જે ગ્રાઉન્ડ ઉપર મહેનત કરી છે એના લીધે આ બધી જે શોભાયાત્રા બહુ સારી રીતે પસાર થઈ છે. રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ પર્વની ઉજવણી ખાતે જેતપુરમાં ભવ્યાતિ ભવ્ય રામનવમીની રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રામાં ઘણા નેતાઓ પણ જોડાયા હતા. રામનવમી નિમિત્તે જેતપુરમાં રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કારણે સમગ્ર શહેર રામમય બન્યું હતું. આ રથયાત્રા જેતપુર પ્રાચીન સિદ્ધ નરસિંહ મંદિરથી નીકળી હતી. રામનવમી પર્વ હેઠળ રથયાત્રા નીકળવાની જેતપુરમાં છેલ્લા 82 વર્ષથી આ પરંપરા ચાલુ છે. લોકસભાની ચૂંટણી વચ્ચે નેતાઓ પણ રામનવમીની રથયાત્રામાં જોડાયા હતા. પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયા તેમજ પ્રશાંત કોરાટ, ધારાસભ્ય જયેશ રાદડિયા જોડાયા હતા. રામનવમીની ઉજવણીના ભાગરૂપે આયોજિત રથયાત્રામાં 15 જેટલા ઘોડાઓ, બગી, જીપ્સીઓ સાથેની નીકળી હતી. તે સાથે આ રામનવમીના પવિત્ર દિવસે વિવિધ વિસ્તારોમાંથી ફ્લોટો જોડાયા હતા. અંદાજે 1.5 લાખ જેટલી જનમેદની જોવા ઉમટી પડી હતી. जैतपुर में राम है, मिनी अयोध्या धाम है. हमारा जैतपुर मिनी अयोध्या है और आज़ादी से पहले से निकलती शोभा यात्रा नरसिंह मंदिर द्वारा इस शोभा यात्रा का भव्य आयोजन किया जाता है और इसमें लाखों की संख्या में लोग रहते हैं. ये शोभा यात्रा अयोध्या मंदिर बनने की बाद की पहली शोभा यात्रा इस साल थोड़ा विशेष है कि इस बार वैदिक परंपरा के हिसाब से रथ का खींचने वाला रथ आया है पहली बार शोभा यात्रा में और हमारा जैतपुर तो राम में है. इस शोभा यात्रा के माध्यम से हर व्यक्ति राम में बन जाता है और यहाँ अयोध्या का स्वरूप ले लेता है. इसलिए हमारे शोभा यात्रा में एक स्लोगन भी है कि जहाँ देखो वहाँ राम ही राम नजर आता है. जैतपुर में राम है, मिनी अयोध्या धाम है. जय जय श्री राम. મુન્દ્રામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના પવિત્ર દિવસે રામ જન્મ મહોત્સવ નિમિત્તે
ભવ્ય શોભાયાત્રા રંગે ચંગે યોજવામાં આવી હતી. સાંજે નીકળેલી શોભાયાત્રા રાત્રિ સુધી ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શહેરે જાનો અયોધ્યા બન્યું હોય તે રીતે સજાવાયું હતું. શહેરના વિવિધ મંદિરો ખાતે મહાઆરતી, રામધૂન, કીર્તન સાથે ભક્તિભાવપૂર્વક મર્યાદા પુરુષોત્તમ રામ જન્મની ઉજવણી કરાઈ હતી. આ નિમિત્તે શહેરમાં ભાગરૂપે વિવિધ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ચૈત્ર સુદ નોમ એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મદિવસ નિમિત્તે કચ્છના મુન્દ્રા ખાતે પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરમાં ભાગરૂપે વિવિધ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં 51 જેટલી વિવિધ દ્રશ્યોને કંડારતી ઝાંખીઓ હતી તેમજ મોટી સંખ્યામાં ઉત્સાહિત યુવાઓએ વાતાવરણને રામમય બનાવી નાખ્યું હતું, જેમાં લોકો મર્યાદા પુરુષોત્તમના આગમનની ક્ષણે ઝૂમી ઉઠ્યા હતા. આ સાથે ઠેર ઠેર મહાપ્રસાદનું આયોજન પણ કરાયું હતું. વિવિધ રામ મંદિરોમાં વહેલી સવારથી મહાઆરતી, રામધૂન, કીર્તન સાથે ભક્તિભાવપૂર્વક મર્યાદા પુરુષોત્તમ રામ જન્મની ઉજવણી કરાઈ હતી. સવારથી રામધૂનમાં મોટી સંખ્યામાં ભક્તો રામમય બન્યા હતા. મોટી સંખ્યામાં ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં જય જય શ્રી રામના નારા સાથે રામ જન્મનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. વિવિધ રામ મંદિરમાં અખંડ રામધૂન તેમજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.